હવે વાત કરીશું ભાવનગરની તો ભાવનગરમાં ખેડૂત તાલીમ કેન્દ્રની ઇમારતો ખંડેર હાલતમાં જોવા મળી છે। નાયબ ખેતી નિયામક તાલીમની કચેરી જર્જરિત હાલતમાં સામે આવી છે। ઇમારત ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે। તાલીમ કેન્દ્ર અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓની જગ્યા બની છે। સમગ્ર મામલે નાયબ ખેતી નિયામક તાલીમ અધિકારીએ માહિતી આપી છે। આ કચેરી છે એ ખેડૂતોને તાલીમ આપવાનું કામ કરી રહી છે। આ કચેરીનું સ્થાપના 1981થી થયેલ છે અને ત્યારથી આ કામ કરી રહી છે। અત્યારે આ ખેડૂત તાલીમ કેન્દ્ર છે એની અંદર આ તાલીમના કેમ્પસની અંદર આવેલી જમીન ચકાસણી પ્રયોગશાળા અને પેટા વિભાગ એ 3 કચેરીઓ છે, જેના બિલ્ડિંગો અત્યારે જમીન અમારા નામે ન હોવાને કારણે થોડુંક મેન્ટેનન્સ થઈ શકતા નથી અને એની કાર્યવાહી ચાલુ છે। તો અત્યારે જે કંઈ ખેડૂત તાલીમ કેન્દ્રનું બિલ્ડિંગ છે એ થોડું બેસવા જેવું હોવાને કારણે ખેડૂત તાલીમ કેન્દ્ર અને એની હોસ્ટેલમાં 3 કચેરીઓ બેસે છે અને જમીન ચકાસણી પ્રયોગશાળા જે આપણે ઘણા વર્ષો પહેલાં હાલતી હતી એનું બિલ્ડિંગ છે એ સરકાર દ્વારા નવું મંજૂર થયેલું છે અને એનું મંજૂરી પણ આવેલી છે, પણ જમીનના નામે ન હોવાને કારણે અત્યારે એનું કામ શરૂ કરી શક્યા નથી।